બાળ મિત્રો, સ્વાગત છે અમારી કૃષ્ણ એજ્યુકેશન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના જેમાં સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1 જોઈશું। વિડીયો શરૂ કરતા પહેલા બાળ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશનને ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ પ્રકરણના દાખલા અને આ પ્રકરણ પછીના દાખલાના વિડીયો પણ સમયાંતરે મળતા રહે। શરૂ કરીએ બાળ મિત્રો આજનો આ વિડીયો। તો જે સૂચના છે આપણને શું કીધેલી છે? દાખલા નંબર 1 માં રીતે લખી દીધેલું છે, વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત ઉપર 10% વળતર મળતું હતું। એટલે કે એક દુકાનમાં જે વસ્તુઓ વેચાય છે એ વસ્તુઓમાં જે છાપેલી કિંમત એટલે કે એમઆરપી, જેની એમઆરપી કિંમત છાપેલી હોય એના ઉપર 10% વળતર મળતું હતું। હવે વળતર એટલે બાળ મિત્રો એક જાતનું ડિસ્કાઉન્ટ, કે એટલા રૂપિયા તમારે ઓછા આપવાના હોય। તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના 850 ની કિંમતની છાપેલી કિંમત ઉપર કેટલા રૂપિયા આપવા પડશે? એટલે કે આ વ્યક્તિએ એક જોડી જીન્સ ખરીદવું છે અને બે શર્ટ ખરીદવા છે, બરોબર? તો આટલી ખરીદી પર એને કેટલા રૂપિયા આપવા પડશે? તો કેટલા રૂપિયા આપવા પડશે? આપણે એને 10% વળતર તો ડિસ્કાઉન્ટ તો બાદ કરવું પડશે। બાદ કર્યા બાદ પછી આપણને ખબર પડે કેટલા રૂપિયા એને ચૂકવવા પડે। તો હવે બાળ મિત્રો, આપણે આ બાબત એક ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે કોઈ એક તમે મોલમાં ગયા કે કોઈ દુકાનમાં ગયા, ત્યાં એક બિસ્કિટની કિંમત 10 રૂપિયા, એ બોક્સ બિસ્કિટના બોક્સની કિંમત 10 રૂપિયા છે, એના ઉપર એમઆરપી છાપેલી કિંમત 10 રૂપિયા છે। હવે એના ઉપર અહીંયા એમ લખ્યું હશે 20% ડિસ્કાઉન્ટ, કારણ કે તમે કોઈ મોટા મોલમાં કે એમાં જાઓ તો ત્યાં જે વસ્તુઓ પડે એના ઉપર લખેલું હોય 10% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, 50% ઓફ, 30% ઓફ, એ રીતે લખેલું હોય। તો આપણે શું આ 10 રૂપિયા જ આપવા પડે? ના, આ 10 રૂપિયા ઉપર 20% ડિસ્કાઉન્ટ છે, આપણે 10 ના 20% કાઢી દેવા પડે। 20% એટલે 20/100, તો 0 ઉડી જાય, અને જેથી કરીને 1 ગુણ્યા 2 એટલે 2, 2 ની છેદમાં એટલે 2, તો 2 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળે છે, 2 રૂપિયા વળતર મળે છે। ડિસ્કાઉન્ટ એટલે કે મિત્રો વળતર, આ 2 રૂપિયા તમને વળતર મળે છે। એટલે તમારે ચૂકવવા કેટલા પડે? 10 રૂપિયામાંથી જે ડિસ્કાઉન્ટ વળતરના રૂપિયા બાદ કરો એટલે 8 રૂપિયા તમારે ચૂકવવા પડે। આ એક સાદું ઉદાહરણ આપણે જે વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ એ। હવે તેના આધારે આપણે આગળનો દાખલો ગણીશું। હવે બાળ મિત્રો, અહીંયા આપણે જોઈએ તો બે વસ્તુ શર્ટ અને એક જોડી જીન્સ, એમ કરીને 3 વસ્તુઓ ખરીદી। તો પહેલા તો કુલ વસ્તુ એને કેટલી ખરીદી છે, કેટલા રૂપિયાની, પહેલા આપણે એ કાઢી દઈએ। તો એ લખીએ, ગ્રાહકે ખરીદેલ જીન્સના રૂપિયા કેટલા રૂપિયા છે? 1450 રૂપિયા, અને શર્ટ 850 નો એક શર્ટ છે, એવા એને કેટલા શર્ટ ખરીદ્યા છે? 2। તો અહીંયા લખીશું, ગ્રાહકે ખરીદેલ શર્ટના રૂપિયા, બરોબર, એક શર્ટની કિંમત 850 છે, એવા 2 શર્ટ ખરીદ્યા એટલે 850 ગુણ્યા 2 કરો તો 2 0 0, 2 5 10 ની 0 વધી 1, 2 8 16 ને 1 1700, તો 1700 રૂપિયાનો એને શર્ટ ખરીદ્યા, એટલે કુલ ખરીદ કિંમત, એટલે ગ્રાહકે ખરીદેલ કુલ ખરીદ કિંમત, તો કુલ ખરીદ કિંમત કેટલી થશે? 1450 વત્તા 1700। અહીં ગ્રાહકે આપેલ આવશે, કુલ ખરીદ કિંમત 1450 વત્તા 1700। હવે અહીંયા આપણે સરવાળો કર્યો, 0 0, આ 0 5, તો 5, 7 ને 4, 8 9 10 11, 11 નીકળો વધી 1 2 અને 3, 3150 રૂપિયા એને ખરીદેલી કિંમત છે। તો ખરીદ કિંમત કેટલી થઈ? 3150 રૂપિયા। આટલા રૂપિયાની એ ખરીદી કરે છે। હવે એ રૂપિયા ઉપર એને વળતર કેટલા ટકા મળે છે? 10%। તો આપણે લખીશું કે 3150 ની ખરીદ કિંમત ઉપર વળતર 10% છે, એટલે 3150 ના તમારે 10% કાઢવા પડે। તો એ લખીશું 3150 ના 10%,
આપણે 3150 ના 10% કાઢીશું તો 3150 ના 10% એટલે 3150 ગુણ્યા 10 છેદમાં 100 તો 0 જતી રહેશે એટલે વધ્યું અહીંયા 315 રૂપિયા તો આ આપણને વળતર રૂપિયામાં મળ્યું વળતર 315 રૂપિયા મળેલ છે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ગ્રાહકે ચૂકવેલ રકમ કેટલી હશે આપણે લખી દઈએ તો તેથી ગ્રાહકે ચૂકવેલ રકમ બરોબર ચૂકવેલ રકમ કેટલી થશે એની ખરીદ કિંમત કેટલી થઈ 3150 આટલી એની છાપેલી કિંમતે ગણો કે ખરીદ કિંમતે ગણો તો ખરીદ કિંમત ઓછા વળતર હવે આ ખરીદ કિંમત અને વળતર બંને આપણે રૂપિયામાં શોધી દીધું છે કુલ ખરીદ કિંમત કેટલી હતી 3150 એમાંથી વળતર કેટલું છે 315 હવે આપણે બાદબાકી કરી દઈશું અહીંયા 0 માંથી 5 ના જાય એટલે અહીંયા 10 આવશે અને અહીંયા બાજુમાં થઈ જશે 4 તમે બાજુમાં રકમમાં પણ ગણતરી કરી શકો હું સીધું કરું છું એટલે 10 માંથી 5 જાય તો 5 અને 4 માંથી 1 જાય તો 3 હવે 1 માંથી 3 ના જાય એટલે ફરીથી અહીંયા 10 અને બાજુમાંથી જશે 2 10 ને 1 11 11 માંથી 3 કાઢી દો એટલે 8 અને અહીંયા 2 ના 2 ઉતરશે એટલે 2835 રૂપિયા ગ્રાહકે ચૂકવેલ રકમ થાય છે તો આ રીતે આપણે આ દાખલો એકદમ સરળતાથી ગણી શકીએ છીએ